નમસ્કાર મારા ભાલા શ્રોતાઓ, તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ધાર્મિક દિવ્યતામાં। શ્રોતાઓ, આપણે આ વિડીયોમાં જાણીશું કે ધર્મ મોટું છે કે લક્ષ્મી। તો ચાલો આપણે આ વિડીયોની શરૂઆત કરીએ। એક વખત લક્ષ્મી અને ધર્મ વચ્ચે ઝઘડો થાય ત્યારે લક્ષ્મી કહે હું મોટી છું અને ધર્મ કહે છે હું મોટો થયો। ત્યાં બંને વચ્ચે ઉગ્ર દલીલો થાય છે ત્યારે લક્ષ્મી કહે છે આપણે ભગવાન શિવ પાસે જવું જોઈએ, ત્યાં તે નક્કી કરશે। પછી ધર્મે કહ્યું ઠીક છે। બંનેને આવતા જોઈ ભગવાન શિવ પાસે બંને લોકો ઊભા થઈ ગયા અને હાથ જોડીને કહ્યું તમે લોકોમાં લક્ષ્મીના ધર્મમાં શું સેવા કરી શકો છો? આ પવિત્ર કથાને અડધી અધૂરી છોડી દેવાની ભૂલ ન કરો। તમે પાપ કરશો માત્ર દેખાઈ શકે છે, એટલા માટે આ કથા સંપૂર્ણ સાંભળો। જો તમે શિવના ભક્ત છો તો ભોલેનાથનો અનાદર ન કરો। હે પરમ ભગવાન મહાદેશ, અમે બંને તમારી પાસે એ નક્કી કરવા આવ્યા છીએ કે અમારામાંથી કોણ ધર્મથી ભરેલું છે કે લક્ષ્મી? ભગવાન શિવ આ સાંભળીને વિચારવા લાગ્યો। હું કહું તો ધર્મ ભરેલો છે, ત્યારે લક્ષ્મીમાં મને છોડી દો કે જો હું કહું કે લક્ષ્મી મોટી છે તો ધર્મ મને છોડી દેશે? ત્યારે ભગવાન શિવને એક વિચાર આવ્યો અને કહ્યું કે માતા મારા કરતાં સારો નિર્ણય લઈ શકે છે, રાજા મારા કરતાં સારો નિર્ણય લઈ શકે છે। તો માતા લક્ષ્મીએ કહ્યું કે કોણ જીવે છે? ત્યારે ભગવાન શિવે કહ્યું કે પૃથ્વી પર એક જ રાજા છે, વિક્રમાદિત્ય। તમે તેને ઈચ્છો છો। રાજા ખૂબ જ પ્રામાણિક અને ખૂબ જ દયાળુ અને પરોપકારી છે। તમારા બંનેમાંથી કોનો ચુકાદો છે તે ત્યાં નક્કી થશે। આ સાંભળીને માતા લક્ષ્મી કહે છે કે ઠીક છે, અમે તેમની પાસે જ જઈએ છીએ। હવે ધર્મ અને લક્ષ્મી મહારાજા વિક્રમાદિત્ય સુધી પહોંચે છે। જ્યારે મહારાજા વિક્રમાદિત્યમાં લક્ષ્મી અને ધર્મને તેમની સામે જુએ છે, તેથી તેમને હાથ જોડીને સિંહાસન પર બેસો અને ક્યાંક તમે લોકો કહો કે હું શું સેવા કરી શકું? હે રાજન, બીજા ધર્મો તારી પાસે આવ્યા છે, તું નિર્ણય લેવા આવ્યો છે। ત્યારે રાજાએ કહ્યું શું નિર્ણય છે? ત્યારે ધર્મે કહ્યું હે રાજા, તમે નક્કી કરો કે હું મોટો છું કે ધ્યેય, કારણ કે જો ધર્મ ન હોય તો માણસના જીવન જીવવાનું કોઈ મહત્વ નથી। ધર્મ વિના માણસ એક શબ જેવો છે। માણસના જીવનમાં સંપૂર્ણ શૂન્યતા છે। જો ધર્મ ન હોય તો માં લક્ષ્મી કહે છે કે લક્ષ્મી રાજા ન હોય તો માણસનું જીવન નરક બની જાય છે। તેને ઘરે ઘરે ઠોકર ખાવી પડે છે, તેને જીવવું પડે છે, ગરીબી કરવું પડશે, તે પાયમાલ બની જાય છે, તેને ભારે પીડા થાય છે। પછી રાજા વિક્રમાદિત્યએ બંનેને વાંચ્યા અને પછી તેણે કહ્યું ઠીક છે, હું તમારી બંને વાત ધ્યાનથી સાંભળું છું અને સમજું છું। તેથી જ રાજા વિક્રમાદિત્યે વિચાર્યું કે જો હું મહાલક્ષ્મીને ના પાડું તો હું કહું કે ના, હું ધાર્મિક છું। જો તમે નહીં કરો તો માં લક્ષ્મી મારો સાથ છોડી દેશે અને મારાથી નારાજ થશે। જો હું કહું કે લક્ષ્મી મોટી છે તો ધર્મ મને છોડી દેશે, કારણ કે મારો ધર્મ મને ખૂબ જ પ્રિય છે, તે મારા માટે સર્વસ્વ છે। પછી અંતે મહારાજા વિક્રમાદિત્યે નિર્ણય સંભળાવ્યો અને કહ્યું કે તમે બંને ધ્યાનથી સાંભળો। મારા માટે ધર્મ ખૂબ મહત્વનો છે। ધર્મ ઠંડા કરતાં સારો છે, કારણ કે જો કોઈ ધર્મ ન હોય તો વ્યક્તિના જીવનનું કોઈ મહત્વ નથી, તેના જીવનમાં કોઈ રસ નથી। જો ધર્મ ન હોય તો તે માણસ પ્રાણી સમાન છે, તેની માનવ યોનિમાં જન્મ લેવાનો કોઈ ફાયદો નથી। જો એક વખત પૈસા ન હોય તો માણસ જીવી શકે છે, તે ગરીબીમાં જીવી શકે છે। પૈસા ન હોય તો પણ માણસ શુષ્ક સૂકું જીવી શકે છે, ગમે તે ખાય છે, તે પોતાનું જીવન જીવી શકે છે। પરંતુ જો ધર્મ ન હોય તો વ્યક્તિના જીવનનું કોઈ મહત્વ નથી। તેથી જ હું ધર્મ પસંદ કરું છું। ધર્મ છે મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ। રાજા વિક્રમાદિત્યની વાત સાંભળીને માતા લક્ષ્મી ખૂબ ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે રાજા, તને તારા પર બહુ ગર્વ છે, તે મારો અનાદર કર્યો, તે ધર્મ પસંદ કર્યો એટલે તારાથી દૂર જાઉં છું। આજ પછી તમે ગરીબ થઈ જશો। કહેવાય છે કે માતા લક્ષ્મી ત્યાંથી નીકળી જાય છે। રાજા વિક્રમાદિત્યનો સંગ છોડે છે અને ધર્મ રાજા વિક્રમાદિત્ય સાથે થઈ જાય છે।
પછી થોડી જ વારમાં રાજા વિક્રમાદિત્ય અત્યંત ગરીબ અને સાવ ગરીબ બની ગયો, પણ તેની પાસે એક ઘોડો હતો અને તલવાર રહી ગઈ। હવે રાજા વિક્રમાદિત્ય વિચારે છે કે મીરાનું અહીં રહેવાનું કોઈ મહત્વ નથી, મારે અહીંથી આગળ જવું જોઈએ। વિક્રમાદિત્ય ઘોડા પર સવાર થઈને તલવાર લઈને આગળ વધે છે। રસ્તામાં તેણે જોયું કે મારી બહેન રસ્તામાં છે અને મને ખૂબ ભૂખ લાગી છે અને મને આરામની જરૂર છે, તેથી જ તેઓએ વિચાર્યું કે મારે મારી બહેન પાસે રોકાઈને ખાવા અને આરામ કરવા માટે કંઈક લેવું જોઈએ। પછી વધુ મુસાફરી કરીને જ્યારે રાજા વિક્રમાદિત્ય તેની બહેનના મહેલની નજીક પહોંચે છે, ત્યારે તે મહેલના રક્ષકો અને સૈનિકો વિક્રમાદિત્યની બહેન પાસે જાય છે અને કહેવામાં આવે છે કે તારો ભાઈ તને મળવા આવે છે। તે બહેને પૂછ્યું કે મારા ભાઈ તે કઈ સ્થિતિમાં આવે છે? તે સૈનિકોએ કહ્યું કે મહારાણી, તમારો ભાઈ ઘોડા પર સવાર છે અને ફાટેલી હાલતમાં આવી રહ્યો છે। તેના કપડાં મેલા છે અને ઊભા છે। આ સાંભળીને રાજા વિક્રમાદિત્યની બહેને કહ્યું, તેને ઘોડાના તબેલામાં રહેવાનું કહીને હું તેને બેસવાની અને આરામ કરવાની વ્યવસ્થા કરું છું। હું થોડીવાર પછી આવું છું। જ્યારે રાજા વિક્રમાદિત્ય તેની બહેનના મહેલની અંદર પહોંચે છે, પછી દરબારીઓ અને સૈનિકોએ તેમને તબેલામાં રાખ્યા જ્યાં ઘોડાઓ બાંધેલા છે, જ્યાં ઘોડાઓ માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે। રાજા વિક્રમાદિત્ય આ જોઈને કંઈ બોલ્યા નહીં, પણ ચૂપચાપ બેસી ગયા અને તમારી બહેન આવવાની રાહ જુઓ। જ્યારે તેની બહેન તેની પાસે આવે છે તો તેમને ખાવા માટે સૂકી રોટલી લાવો। આ જોઈને મહારાજા વિક્રમાદિત્યની આંખોમાં આંસુ આવી ગયા, પણ તેમ છતાં તેઓ કંઈ કહેતા નથી। બહેન, તમે રોટલી લાવ્યા છો, પણ પાણી લાવો, મને તરસ લાગી છે। વિક્રમાદિત્યની બહેન પાણી લેવા જાય છે અને તે રાજા જમીનની અંદર એક ખાડો ખોદે છે અને તેમાં તે રોટલી મૂકે છે અને કહે છે કે પૃથ્વી માતા તેને આ રીતે સુરક્ષિત રાખશે। હું તેને ફરીથી મેળવી રહ્યો છું અને હું તમારી પાસે માત્ર સ્ત્રોત માંગીશ, તમે આપો। તે મારા માટે માતા પૃથ્વી તેની અંદર સમાયેલ છે। પછી શું હતું? રાજા વિક્રમાદિત્ય ચૂપચાપ કોઈને કહ્યા વગર ત્યાંથી ચાલ્યા ગયા અને આગળ મુસાફરી કરો। રસ્તામાં તે તેના મિત્રના ઘરે આવે છે, તેથી તેઓ વિચારે છે કે મારો એક ખૂબ જ પ્રિય અને ખૂબ નજીકનો મિત્ર છે। હું ત્યાં પહોંચી ગયો હતો, જમ્યા પછી આરામ કરીશ। વિક્રમાદિત્યના મિત્રે જોયું કે મારો મિત્ર આવ્યો છે, તેથી તેણે વિક્રમાદિત્યનું ઉષ્માભેર સ્વાગત કર્યું અને તેને ભોજન કરવા કહ્યું। રાજા વિક્રમાદિત્ય જે જગ્યાએ જમવા બેસે છે, ત્યાં રાજા વિક્રમાદિત્ય તેના મોંમાં છીણી નાખતા જ તેની પાછળનો ખીંટી નૌલખાનો હાર પહેરી રહ્યો હતો। મને આનંદ થાય છે। તેણીએ તે હાર રાખવાનું શરૂ કર્યું। તે બહાર આવવા લાગે છે। રાજા વિક્રમાદિત્ય આ જોઈને સમજી ગયા કે જે કંઈ થઈ રહ્યું છે તેમાં લક્ષ્મીના કારણે થઈ રહ્યું છે। નારાજ અને ખૂબ ગુસ્સે ત્યાં તે બધું કરે છે। જ્યારે તેઓ આખું ભોજન સમાપ્ત કરવાનું શરૂ કરે ત્યારે તે જ કરો પછી જ્યારે મિત્રની પત્ની તેને જુએ છે ત્યારે ખૂંટી સંપૂર્ણપણે ગળાનો હાર પાછો ખેંચી લે છે। હારના ખીંટીમાંથી તેની બોટ કેમ ગાયબ છે? પછી તે વિક્રમાદિત્ય પર ચોરીનો આરોપ લગાવવાનું શરૂ કરે છે અને કહે છે, તમે મારો નેકલેસ ચોરી લીધો, તમે તૂટી ગયા છો, એટલા માટે તમારા મનમાં ચોરીની ભાવના છે, તો તમે મારો નેકલેસ ચોર્યો। પણ તે મિત્રે કહ્યું, ના ના, મારો મિત્ર ક્યારેય ચોરી નહીં કરી શકે, કારણ કે હું નાનપણથી જ આ જાણું છું। તે ક્યારેય ચોરી કરી શકતો નથી। તે મિત્રની સમજાવટ પછી પણ તે તેની પત્નીને સ્વીકારતો નથી અને રાજા વિક્રમાદિત્યને તેના ઘરની બહાર ફેંકી દે છે। આટલું બધું હોવા છતાં રાજા વિક્રમાદિત્ય કશું બોલતા નથી અને સાથે મળીને તેઓ ઘરની બહાર નીકળીને આગળની યાત્રા નક્કી કરે છે। હવે ચાલતા ચાલતા રાત થઈ ગઈ છે અને તેઓ વિચારે છે કે રાત્રે મુસાફરી કરવી યોગ્ય નથી। સવારમાં મુસાફરી કરીશું એમ વિચારીને રાજા પોતાના ઘોડા પર બેઠો અને તલવાર લઈને ઝાડ નીચે બેસી ગયો।
થોડીવાર પછી તેઓ સૂઈ જાય છે અને તે જ જગ્યાએ બે ચોર ચોરી કરીને આવે છે અને રાજાના સૈનિકો તેમની પાછળ પાછળ આવે છે કારણ કે તે ચોરોએ રાજાના મહેલમાં ચોરી કરી હતી. ચાલો વિચારીએ કે સૈનિકો હવે આપણી નજીક છે. જો તેઓ અમને પકડી લે તો તે ચોર રાજા વિક્રમાદિત્ય પાસે ચોરીના પૈસા છોડીને ભાગી જાય છે. જ્યારે સૈનિકો રાજા વિક્રમાદિત્ય પાસે આવે છે તો ચાલો જોઈએ કે આસપાસ આટલા પૈસા પડ્યા છે. તેથી તે વિચારે છે કે અહીંથી વિક્રમાદિત્યની ધરપકડ કરવામાં આવે છે અને તેને રાજા પાસે લઈ જાય છે. આ બધું જોઈને રાજાને ખૂબ ગુસ્સો આવે છે. આનાથી ગુસ્સે થઈને રાજાએ આદેશ આપ્યો કે આ માણસના હાથ પગ કાપી નાખવા જોઈએ, તેને અપંગ બનાવી દેવો જોઈએ. ત્યારબાદ તાજાએ આદેશ આપ્યો કે તેને શહેરના ચોકઠા પર મૂકવામાં આવે જેથી લોકો તે જોઈ શકે અને શીખી શકે કે આપણા રાજ્યમાં ચોરીનું પરિણામ શું આવે છે. રાજાના સૈનિકો વિક્રમાદિત્યને ઉપાડે છે અને તેને શહેરના ચોકમાં બેસાડે છે. હવે રોજેરોજ ચોરા નજીકથી વિક્રમાદિત્યને કુશળ જોઈને તેને અપશબ્દો બોલતો અને કહેતો કે ચોર ચોરી કરે તો આ રીતે ચાલશે તેમ કહીને લોકો પસાર થાય છે. એક દિવસ પસંદ કરવામાં આવ્યો હતો. એક દિવસ તે જ વ્યક્તિ સમાન પોટ સાથે જઈ રહ્યો હતો. તે ખૂબ જ દયાળુ વિક્રમાદિત્ય જ્યારે તે વ્યક્તિને જુએ છે ત્યારે તે સમજે છે કે આ વ્યક્તિ સ્વભાવે ખૂબ સારી છે. તેથી તેણે પેલા વ્યક્તિને કહ્યું, હે વટેમાર્ગુ, જો તમારી પાસે પાણી હોય તો મને પીવડા. મને ખૂબ તરસ લાગી છે. તને સજા નથી થતી કે તે ચોરી કરી નથી. તું રાજાનો અપરાધ હોવા છતાં હું તને પાણી આપું છું અને પછી ત્યાંથી ચાલતો રહેજે. જ્યારે ગોવાળ બીજા શહેરમાં વેચવા જાય છે ત્યારે તે ફક્ત વેચે છે, પરંતુ તે જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત થાય છે કે તેનો પોતાનો અંત નહોતો, કે હું આટલું બધું વેચી રહ્યો છું છતાં મારી પોટલી પૂરી થતી નથી. આ જોઈને તે વિચારવા લાગે છે કે આ શું છે. આખા દિવસની કમાણી પછી તેની પાસે સારી એવી રકમ છે અને તે ઘરે આવે છે અને તેની પત્નીને કહે છે, રાજા દ્વારા મને સજા મળી તે કેવી વિચિત્ર બાબત છે. માણસને મદદ કરી અને તેને પાણી આપ્યું તેથી આજે મારી સાથે એક ચમત્કાર થયો. હું જેટલો વધુ જોતો હતો તેટલો મોટો થતો ગયો. તે મારા વાસણમાંથી બહાર નીકળી રહ્યું ન હતું. એવું લાગે છે કે તે ચોક્કસપણે બોક્સમાં આત્મા છે. પત્નીએ કહ્યું કે આ મહારાજ, અમારે એક પણ સંતાન નથી ત્યાં સુધી હું સારો માણસ છું. આપણે બાળકોના સુખથી વંચિત છીએ. અમે ઘણા વૃદ્ધ થઈ ગયા. તમે આ કરો, તે વ્યક્તિને અમારા ઘરે પાછા લઈ જાઓ. અમે તેની સાથે અમારા પુત્ર તરીકે રહીશું. ત્યારે ગોવાળે કહ્યું કે તમારી વાત સાચી છે, પણ આ માટે અમારે રાજાની પરવાનગી લેવી પડશે. અમારે તેમની પરવાનગી લેવી પડશે. તેની પત્નીએ કહ્યું કે ગરીબ માણસ હાથ પગથી અપંગ છે અને હુમલાથી જીવશે, જેથી તેનું મન પણ મનોરંજન પામશે અને અમને અમારા પુત્ર હોવાનો અનુભવ પણ મળશે. પછી તે ગોવાળિયો છોકરો તેની પત્નીની વાત સાંભળે છે, રાજા પાસે જાય છે અને કહે છે, મહારાજ, જે ગુનેગારના હાથ પગ કપાઈ ગયા છે તેને તમે ચોકમાં બેસાડ્યો છે. મારે તેને દત્તક લેવો છે. હું તેને મારી સાથે લઈ જવા માંગુ છું. ત્યારે મહારાજે કહ્યું કે ગમે તેમ કરીને તે આપણા કામના નથી. તેને હાથ પગ નથી અને તે આપણા શહેરમાં બોજ છે. તમે લઈ શકો છો, અમને કોઈ વાંધો નથી. આ સાંભળીને ગોવાળિયો ભાગી જાય છે. રાજા તેના નોકરોની મદદથી વિક્રમાદિત્યને તેના ઘરે લાવે છે અને તેને ધોઈ નાખે છે. તેને સ્વચ્છ કપડાં પહેરાવીને ખવડાવે છે અને કહે છે કે આજથી તું મારો પુત્ર બનીશ. અમને કોઈ સંતાન નથી. અમે વૃદ્ધ છીએ. ઓછામાં ઓછા વૃદ્ધાવસ્થામાં હતા. અમને બાળકોનું સુખ મળશે એટલે હું તને મારી પાસે લાવ્યો. શું તું મારો પુત્ર બનવાનો સ્વીકાર કરે છે? રાજા વિક્રમાદિત્યે કહ્યું હતું, હું તમારો પુત્ર રાજા બનવાનો સ્વીકાર કરું છું. વિક્રમાદિત્ય તેના પુત્ર તરીકે રહેવા લાગે છે. તે જ શહેરના રાજાની પુત્રી હતી. હું ખૂબ જ વિદેશી અને ખૂબ જ સ્વપ્નદ્રષ્ટા હતી. હું જ્યારે પણ ગાતો ત્યારે દીવા સળગતા હતા.
તેથી દરરોજ સાંજે જ્યારે તે ગીતો ગાતી ત્યારે આખા શહેરમાં દીવા પ્રગટાવી દેતા અને જ્યારે બધાનો સૂવાનો સમય થતો ત્યારે હું ફરી બધા દીવા ઓલવી દેતો. રાજકુમારી ગીત ગાઈને પણ રાજા વિક્રમાદિત્ય આ બધું જોઈ રહ્યા હતા. જ્યારે રાજકુમારી આ બધું જુએ છે ત્યારે તે સમજી જાય છે કે દીવો પ્રગટાવનાર વ્યક્તિ બીજું કોઈ નહીં પણ રાજા વિક્રમાદિત્ય હોઈ શકે છે. આ શહેરમાં છે એમ વિચારીને રાજકુમારી ખૂબ જ ખુશ થાય છે. આ જ રીતે થોડા દિવસ પસાર થાય છે. ત્યારે રાજા પોતાની પુત્રીના સ્વયંવર માટે દૂર દૂરથી રાજા પાસે આવ્યો સ્વયંવર માટે અને તે જ સમયે રાજાએ તે સ્ત્રીને આદેશ આપ્યો કે અમને 100 ઘર જોઈએ છે, તમે તેની વ્યવસ્થા કરો, હું આટલી વ્યવસ્થા ક્યાંથી કરીશ? ત્યારે રાજા વિક્રમાદિત્ય કહે છે, પિતાઓ, ચિંતા ન કરો, બધું મારા પર છોડી દો. હું ઘીની વ્યવસ્થા કરીશ. કેટલાક ગોવાળિયાઓએ કહ્યું, હે પુત્ર, તને હાથ પગ નથી, તું કેવી રીતે વ્યવસ્થા કરશે? ક્યાં જશે? ક્યાંથી લાવશે? વિક્રમાદિત્યએ કહ્યું કે પિતાજી હતા, મેં તમને કહ્યું હતું કે તે મારા પર છોડી દો, તમે આરામ કરી શકો. કાલે પણ રાજકુમારીના સ્વયંવરમાં જવા માંગે છે. કહો કે 100 કલાક પણ મને જણાવો કે તે ગોઠવવામાં આવશે. તેના સેવકો રાજાના મહેલમાંથી 100 ઘડિયાળ લાવે છે અને રાત્રિનો સમય થાય ત્યારે વિક્રમાદિત્યને આપે છે. પછી વિક્રમાદિત્ય તેની તપસ્યા અને કડકતાથી તે પૌરાણિક કથાઓ જ ભરી દે છે. જ્યારે સવાર આવે છે, ખૂબ ખુશ થવા માટે આટલું જ જરૂરી છે. પછી તે જાણે છે આ મારો દીકરો છે. વાલે ખુશી ખુશી સાથે રાજાને ખરીદી મોકલી છે. હવે તે રાજકુમારીના સ્વયંવરમાં જવા માટે તૈયાર થવા લાગે છે અને તેના પુત્રને પણ તૈયાર કરે છે. વિક્રમાદિત્ય તેના નોકરોની મદદથી તે રાજદરબારમાં તેને પોતાની સાથે લઈ જાય છે. દૂર દૂરથી રાજકુમારો અને રાજાઓ આવ્યા હતા. બધા સિંહાસન પર બેઠા હતા, પણ જે રાજા વિક્રમાદિત્ય હતો એક ખૂણામાં બેસીને. જ્યારે સ્વયંવરનો સમય આવે છે ત્યારે રાજકુમારી તે મહેલમાં ઉપદેશ આપે છે. તે જયમાલા હાથમાં લઈને રાજા વિક્રમાદિત્યને શોધતી રહે છે અને વિચારવા લાગે છે કે જો હું દરગાહ જઈશ તો તેની સાથે જ કરીશ. મેં તેનું ગીત સાંભળ્યું, તે આ શહેરમાં છે, તેથી તે પોતે જ સામે આવ્યો હશે. એમ વિચારીને રાજકુમારી તેમને શોધવા લાગે છે, પણ તેને રાજા વિક્રમાદિત્ય ક્યાંય દેખાતો નથી. પછી તેની આંખો ખૂણામાં પડેલી વ્યક્તિને જોવા માંગે છે. આ વ્યક્તિનો ચહેરો અને શરીર જોઈને અલગ અલગ કૃતજ્ઞતા વ્યક્ત કરી રહી હતી. રાજકુમારી સમજી ગઈ કે તે રાજા વિક્રમાદિત્ય હોઈ શકે કે ન પણ હોઈ શકે. એ દરબારમાં આવેલો રાજાને જુએ છે ત્યારે ગુસ્સે થાય છે અને રાજાને કહે છે, મહારાજ, તમે અમારું અપમાન કર્યું છે. જો તમને ખબર હતી કે તમારી દીકરી એક વિકલાંગ વ્યક્તિ સાથે લગ્ન કરવા જઈ રહી છે તો તમે તેની સાથે લગ્ન કરવા કેમ આવ્યા? અહીં બોલાવીને રાજાએ કહ્યું. દૂર દૂરથી આવેલા તમામ રાજાઓ અને રાજકુમારોને હાથ જોડીને વિનંતી કરી અને કહ્યું, મને માફ કરો, મારાથી ભૂલ થઈ છે. હવે શું કરી શકાય? આ નિયમ છે કે કલ્યાણી, જેના ગળામાં માળા છે, હું તેની સાથે લગ્ન કરીશ. આ માટે હું તમારી માફી માંગુ છું. આગળ પાછળ હાર સ્વીકારી રાજકુમારીના રાજાએ વિક્રમાદિત્ય દ્વારા જ તે કરાવવાનું હોય છે અને તે સાથે તેના સાસરિયાઓએ પિતાને હવે રાજા વિક્રમાદિત્ય તેની નવી કન્યાને તે ગીતના ઘરે લઈ જઈ રહ્યા છે. એક દિવસ રાજા વિક્રમાદિત્ય તેની પત્નીને કહે છે, પ્રિય, હું હરણનું માંસ ખાવા માંગુ છું. તમે તમારા ભાઈઓને હરણનું માંસ લખો છો. આ બધું સાંભળીને રાજકુમારીને તેના ભાઈઓ પાસેથી કંઈ પૂછવાનું મન થતું નથી, પરંતુ તેના પતિની ઈચ્છાને માન આપીને તે પોતાની જાતને અને તેની ભાભીને કહે છે, ભાભી, હું હરણનું માંસ ખાવામાં સારી છું, તમે મને હરણનું માંસ લાવીને આપો. રાજકુમારી તેના પતિનું નામ નથી લેતી, કારણ કે મારા પતિનું અપમાન થવું જોઈએ નહીં. તેથી તે પોતે જ કહે છે કે મને હરણનું માંસ ખાવાનું મન થાય છે,
કહે છે કે જો એવું હોય તો ચાલો તમે એક અપંગ માણસ સાથે લગ્ન કેમ કર્યા, કારણ કે તમારે સારા માણસ સાથે લગ્ન કરવા જોઈએ, નહીં તો તમે મારા હરણનું માંસ લઈ આવ્યા હોત. આ સાંભળીને રાજકુમારી પાછી આવી અને તેના પતિને કહે છે, ધોની તેના ઘરે ગયો, મારે આવી વાતો સાંભળવી પડી. ત્યારે મહારાજા વિક્રમાદિત્ય બોલ્યા, ઠીક છે, કંઈ વાંધો નથી, તમે તમારી ભાભી પાસે પાછા જાઓ અને મને મારા પતિનો ઘોડો અને તલવાર બતાવો. રૂમાલ સામે હશે અને હવે તમારી સાથે રાજકુમારી આવો કે રાજા વિક્રમાદિત્ય રૂમાલ સાથે કહ્યા મુજબ તેના પાર્ટનર પાસે જાય છે અને તેની ભાભીને કહે છે, ભાભી, તમે મારા પતિની તલવાર અને ઘોડાની માછલી છો. પછી તે રાજકુમારીની ખામીઓ વિશે વિચારીને ગમે તે રીતે તે તલવાર અને ખુલ્લો આતંક સર્જ્યો. આ રાજકુમારી માટે જીવન મુશ્કેલ બનાવવું વધુ સારું છે. ફક્ત કાર્ડ મરી જશે. જ્યારે રાજકુમારીને તે ઘોડા અને તલવાર પર લઈ જવામાં આવે છે પછી તેણી જુએ છે માસ્ટરની જેમ તેના પર તલવાર તૂટી પડે છે અને ઘોડો પણ કૂદવાનું શરૂ કરતો નથી. રાજકુમારી જે રૂમાલ લાવ્યો હતો તે તેને બતાવે છે. આ જોઈને તલવાર અને ઘોડી શાંત થઈ જાય છે અને રાજકુમારી સાથે જાય છે. ઘરે આવ્યા પછી વિક્રમાદિત્યએ કહ્યું કે મને આ ઘોડા પર બેસાડવો જોઈએ, હું જાતે સિકર જઈશ. તું શું વાત કરે છે? તને હાથ પગ નથી અને તું આ ઘોડા પર કેવી રીતે જઈશ? શિકાર કેવી રીતે કરશે? તેણે પોતાના નોકરને અને પોતાને કહ્યું. વિક્રમાદિત્યને ઊંચકીને પેલા ઘોડા પર બેસાડ્યો. જ્યારે તેણે ઉપર જોયું તો રાજા વિક્રમાદિત્યના હાથ પગ સલામત છે. હાથ પગ આવી ગયા છે. તે ફરીથી સ્વસ્થ થઈ ગયો. આ ચમત્કાર જોઈને તેને પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો. તરત જ રાજકુમારીએ તેના પતિને પૂછવું પડશે કે હે રાજા, આ કેવી રીતે થયું? કેવો ચમત્કાર છે? તે પહેલા પણ રાજા વિક્રમાદિત્યએ કહ્યું કે હું પહેલા શિકાર કરીને આવીશ, પછી કહીશ તે કેવી રીતે બન્યું. રાજા વિક્રમાદિત્ય શિકાર કરવા જંગલમાં જાય છે. ઘણા શિકાર કર્યા પછી તે શિકારના કાન અને કોચ કાપી નાખે છે અને તેમને ત્યાં છોડીને પાછો આવે છે. અને એ જ જંગલમાં એ જ દિવસે રાજકુમારીના ભાઈઓ પણ શિકાર કરવા ગયા હતા. જ્યારે પણ તેઓ જુએ છે કે શિકાર પર તાજો શિકાર છે ત્યારે તેમનું મન વ્યાકુળ થઈ જાય છે. ખૂબ ખુશ છે તેઓએ શિકાર કર્યા વિના કર્યું. જ્યારે રાજા વિક્રમાદિત્ય શિકાર કરીને પોતાના ઘરે પરત ફરે છે ત્યારે તેણે તેની પત્નીને પૂછ્યું કે મારા હાથ અને પગ કેવી રીતે પાછા આવ્યા? હું કેવી રીતે સાજો થયો? તેણીએ કહ્યું, મારો ઘોડો અને તલવાર પણ મારા હાથ અને પગના કારણે છે અને મારું નામ વિક્રમાદિત્ય છે. રાજાની વાત સાંભળીને ભગવાન રાજા વિક્રમાદિત્યના ચરણોમાં પડ્યા અને કહ્યું, મને ક્ષમા કરો, મારાથી જે પણ ભૂલ થઈ હોય તેને માફ કરો. ત્યારે રાજા વિક્રમાદિત્યે કહ્યું કે આમાં કોઈ ભૂલ નથી. તમે મારી સાથે મારા સગુણ કરતાં વધુ સારો વ્યવહાર કર્યો અને મને તમારા પુત્ર તરીકે રાખ્યો. તેણીએ જોવું પડશે અને જ્યારે તારી ભાભી શિકાર ગુટખા ખાની છે, હું તને શું આપું છું તે ત્યાં ફેરવી દે. અને મારા ભાઈએ કહ્યું. આમ કહીને રાજકુમારી તેની ભાભી પાસે ગઈ અને કહે છે, આજે પણ એટલે કે શિકાર કરીને લાવવામાં આવે છે, તમે તેને જોવા માંગો છો? આમાં શું મોટી વાત છે? તમારા પતિ શિકાર કરી શકતા નથી. તેથી રાજકુમારીની ભાભીએ તે બધો સિક્કો રાજકુમારીને બતાવ્યો, પણ તેની પહોંચ ક્યાં છે? તે તેને ફેરવે છે અને તે થેલીમાંથી કાન સુધી પહોંચવા માંગે છે. પછી ભાભી પૂછે છે કે તે ક્યાંથી આવી? તો તેણી કહે છે કે પીડિત મારા પતિ દ્વારા કરવામાં આવી હતી. પછી રાજકુમારી બધી વાત કહે છે અને કહે છે, મારા પતિ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, રાજા વિક્રમાદિત્ય છે. આ સાંભળીને તેના કાન ચોંટી ગયા અને આ વાત રાજા સુધી પણ પહોંચી. વિક્રમાદિત્ય રાજાની પાસે આવેલા રાજાએ તેમને પ્રણામ કર્યા અને કહ્યું કે મહારાજ, મારાથી ભૂલ થઈ છે. તમે આવા ધર્મનિષ્ઠ વ્યક્તિ છો અને મેં તમને હાથ પગની ઘટના આપી હતી, છતાં પણ મને માફ કરો. ત્યારે રાજા વિક્રમાદિત્યએ કહ્યું કે તમારો કોઈ દોષ નથી. જે કંઈ થયું છે તે લક્ષ્મીજીના કારણે થયું છે. તેના ગુસ્સાને કારણે તમે લોકો માર્યા ગયા, તેથી જ આ બધું થયું.
આમાં તમારો કોઈ મિત્ર નથી તો પછી શું હતું? રાજાએ પોતાના જમાઈનું ખૂબ સન્માન કર્યું અને પોતાની પુત્રવધૂને થોડા દિવસો સુધી મહેલમાં રાખી. ત્યારબાદ રાજા વિક્રમાદિત્યે કહ્યું, મારે મારા શહેરમાં જવું છે, મારે મારા શહેરમાં જવું છે. શહેર પછી રાજાને ઘણું ધન મળ્યું. લશ્કર આપીને તેની પુત્રીને તેના જમાઈ સાથે વિદાય આપી. રસ્તામાં રાજા વિક્રમાદિત્યને તેના મિત્રનું ઘર મળે છે અને તે તેના મિત્રના ઘરે જાય છે. વિક્રમાદિત્યનો મિત્ર આ જોઈને ખૂબ જ ખુશ થાય છે અને આતિથ્ય પીરસ્યા પછી વિક્રમાદિત્યનો મિત્ર જ્યારે ભોજન લાવવામાં આવે ત્યારે ખાવાનો આગ્રહ કરે છે. જમતી વખતે પહેલો ટુકડો મોંમાં નાખો. પેગ ધીમે ધીમે કામ કરવા લાગે છે. આ જોઈને પેલા મિત્રની પત્ની હાથ જોડીને બેઠી કહે છે, મને માફ કરજો, મને લાગ્યું કે તમે નેકલેસમાંથી છુટકારો મેળવ્યો. આ હોડીનો હાર માત્ર ખીંટી પર હતો, પગ ગયો હતો. મને માફ કરજો, મેં તને છોડીને મારા ઘરની બહાર કાઢી મૂક્યો. પછી વિક્રમાદિત્ય બોલ્યો, એમાં તારો પણ વાંક નથી. જે પણ થયું, માનસિક મૂંઝવણને કારણે માતા લક્ષ્મી મારાથી નારાજ હતા. તેથી જ રાજા વિક્રમાદિત્ય તેના મિત્રને માફ કરીને ત્યાંથી ચાલ્યા જાય છે. જ્યારે તે આગળ વધે છે ત્યારે તેની બહેનનું સાસરે આવે છે. પછી તે તેની બહેનના સાસરે જવાની ઈચ્છા રાખે છે. દૂર દૂરથી રાજા વિક્રમાદિત્ય આવે છે. સૈનિકો જુએ છે અને તેની બહેનને કહે છે કે તમારો ભાઈ તમને મળવા આવી રહ્યો છે. ત્યારે તેની બહેન કહે છે કે મારો ભાઈ કઈ હાલતમાં આવી રહ્યો છે? ત્યારે પેલા સૈનિકો કહે છે કે તમારો ભાઈ તેની પત્નીને લભ લશ્કર સાથે શણગારેલા ઘોડા પર બેઠેલી લાવી રહ્યો છે. ત્યારે તે રાણીએ કહ્યું કે મારા ભાઈનું સ્વાગત કરવું જોઈએ, તેના માટે મહેલમાં રહેવાની વ્યવસ્થા થવી જોઈએ. જ્યારે રાજા વિક્રમાદિત્ય તેની બહેનના મહેલમાં પહોંચે છે ત્યારે તેની સાથે ખૂબ જ સન્માન કરવામાં આવે છે. તેને મહેલમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવે છે, જ્યાં ઘોડાઓને બાંધીને પૃથ્વી માતાને બોલાવવામાં આવ્યા હતા. આ મહિનામાં હું તમારી પાસેથી મારી અમાનત લેવા આવ્યો છું. કૃપા કરીને મને મારી અમાનત આપો. રાજા વિક્રમાદિત્ય તે રોટલી ઉપાડે છે અને કહે છે, બહેન, તમે મને આ રોટલી આગલી મુલાકાતે ખાવા માટે આપી હતી. પછી તેની બહેન ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે અને કહે છે, ભાઈ, મારાથી ભૂલ થઈ. મેં તમારી સાથે જે રીતે વર્તન કર્યું તેના માટે મને ક્ષમા છે. ત્યારે રાજા વિક્રમાદિત્યએ કહ્યું, ના, હું તમારાથી નારાજ નથી, હું તમારાથી નારાજ નથી. પરંતુ હું તમને કહેવા માંગુ છું કે તમારા પ્રિયજનો સાથે કેવી રીતે વર્તવું. હું તમને કહું છું કે તેણે કોઈ પણ પરિસ્થિતિમાં પોતાના લોકો સાથે કેવું વર્તન કરવું જોઈએ. પરંતુ તેના બદલે હું તેના પર ગુસ્સે નથી. બસ તમારે શીખવું જોઈએ કે આપણે આપણા પોતાના લોકો સાથે કેવું વર્તન કરવું જોઈએ. જ્યારે રાજા વિક્રમાદિત્યને શરમ આવે છે. જ્યારે તે પોતાના શહેરમાં પાછો ફર્યો ત્યારે દેવી લક્ષ્મી શહેરના મુખ્ય દ્વાર પર રાજા વિક્રમાદિત્યની રાહ જોઈ રહી હતી. વિક્રમાદિત્ય, મેં તારી પરીક્ષા કરી, તને મારી જાત પર ત્રાસ આપ્યો, પણ છતાં હું આ કસોટીમાં સફળ થયો. હું માનું છું કે મારા કરતાં ધર્મ મોટો છે. જો ધર્મ હશે તો લક્ષ્મી છે, જ્યાં ધર્મ અંદર લક્ષ્મી પણ હશે. હું તમને આશીર્વાદ આપું છું કે જ્યાં સુધી પૃથ્વી અસ્તિત્વમાં છે ત્યાં સુધી કોઈ તમને ભૂલી શકશે નહીં. ત્યાં સુધી તમે ચૂકી જશો. આ વરદાન આપતાની સાથે જ માં લક્ષ્મી ત્યાંથી અદૃશ્ય થઈ જાય છે અને રાજાનો મહેલ રાજપાટ પાછો આવે છે અને રાજા વિક્રમાદિત્ય તેના મહેલમાં શાંતિથી રાજ કરવા લાગે છે. આશા છે કે તમને આજનો વિડિયો પસંદ આવ્યો હશે. મિત્રો, વિડિયો જોવા બદલ તમારો આભાર. જય શ્રી કૃષ્ણ.